નમસ્તે સ્ટુડન્ટ્સ, હું અનિતા રાઠોડ સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 4 ઈ-કોમર્સનો પરિચય આ પ્રકરણ પર ચર્ચા કરવાના છીએ. આ પ્રકરણમાં આપણે ઈ-કોમર્સના હેતુઓ, ફાયદા, ગેરફાયદા, એની અલગ અલગ એપ્લિકેશન્સ જે કરન્ટલી આપણે ઈ-કોમર્સ યુઝ કરીએ છીએ, બરાબર, એ અને એની પ્રતિકૃતિઓ, આ તમામ વિશે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રકરણ 4. હવે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ-કોમર્સ જોઈએ. એમાં પરંપરાગત વ્યવસાય કોઈ એક જ ઉદ્યોગ સાથે અને સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા રહે છે. તમારો જે આજુબાજુનો એરિયા છે, વ્યવસાયના આજુબાજુનો જે ભૌગોલિક વિસ્તાર છે, એટલા પૂરતી જ તમારી છે સ્પર્ધા, કોમ્પિટિશન રહે છે. જે ઉત્પાદનો જેવા કે નાશવંત ખાદ્ય પદાર્થો, કિંમતી ઘરેણાં અને ઉચ્ચ બનાવટના કપડાને ગ્રાહક સ્પર્શ કરીને, સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેવા કિસ્સામાં વ્યવસાયિક પ્રક્રિયામાં પરંપરાગત પ્રવૃત્તિનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. એનો પરંપરાગત વ્યવસાયનો અસરકારક ઉપયોગ ક્યારે રહે છે? તો કે ભાઈ, જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થો લેતા હોય જે જલ્દીથી બગડી જતા અથવા તો નાશ પામતા હોય, અથવા તો કોઈ કિંમતી ઘરેણાં લેતા હોઈએ, અથવા તો કાપડની ક્વોલિટી ચેક કરતા હોઈએ, ત્યારે આ બધી જ વસ્તુ આપણે સૂંઘીને તપાસીને લેતા હોઈએ છીએ, બરાબર. ત્યારે ઓનલાઈન તમને જે છે આ વસ્તુ અવેલેબલ નથી મળતી કે તમે સ્પર્શ કરીને, સૂંઘીને કે તપાસીને લઈ શકો. તો તેવા કિસ્સામાં છે એ પરંપરાગત વ્યવસાય વધારે અસરકારક છે. એની લાક્ષણિકતાઓ જોઈએ. નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો વ્યવસાયના કલાકો દરમિયાન વ્યાપાર કરવામાં આવે છે. એટલે કે એનું જે ટાઈમિંગ છે, ફોર એક્ઝામ્પલ કોઈ શોપ છે, આપણે શોપનું ઉદાહરણ લઈએ, દુકાનનું, તો એ વધુને વધુ દિવસના સવારે 7થી સાંજે રાતે 10 સુધી જ ખુલ્લી રહી શકશે. જ્યારે ઈ-કોમર્સમાં છે આવું નથી, બરાબર, કે ભાઈ તમારે કોઈ નિશ્ચિત સમયગાળો નથી. નેક્સ્ટ, હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી, બરાબર. પરંપરાગત વ્યવસાયમાં તમારો કોઈ હરીફ હોય, કોમ્પિટિટર હોય, તો તમારે એની પાસે, એની સામે અથવા તો એની સમક્ષ તમારે માહિતી વેચવી પડતી નથી. વેચાણ અધિકારી, વેચાણ વહીવટીકાર અને અન્ય વ્યક્તિઓની નિમણૂક. તમારે છે એ સેલ્સ મેનેજર, સેલ્સમેન અથવા તો દુકાનમાં કે વ્યવસાયમાં હેલ્પ કરી શકે એવા લોકોની નિમણૂક કરવી પડે છે. જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલ યાદી અને માલ મોકલવાની વ્યવસ્થા, બરાબર. આ તમામ વસ્તુઓ છે તમારે પરંપરાગત વ્યવસાયમાં કરવી પડતી હોય છે. હવે જોઈએ ઈ-કોમર્સ. ઇન્ટરનેટના વિકાસને કારણે ઈ-કોમર્સનો ઉપયોગ વધવાથી પરંપરાગત વ્યવસાયોની સ્પર્ધામાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. કોના લીધે? ઇન્ટરનેટના વિકાસના લીધે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી વૈશ્વિક વ્યવસાય કરી શકાય તે માટેના નવા માર્ગ અપનાવવા જરૂરી છે. ઇન્ટરનેટના યુઝથી તમે વૈશ્વિક કક્ષાએ તમારો બિઝનેસ, તમારો વ્યવસાય કરી શકો છો. એની લાક્ષણિકતા જોઈએ ઈ-કોમર્સની. ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા થાય છે. તમારી જે પ્રોડક્ટ છે એની તમે એડવર્ટાઇઝમેન્ટ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એની દ્વારા કરી શકો છો. ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે, બરાબર. તમારો કેટેલોગ હોય અથવા તો સ્કીમ હોય કે ભાઈ તમે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર આપતા હો, તો એની જાણકારી પણ તમે ગ્રાહકને આપી શકો છો. ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તદુપરાંત માલ મેળવતી વખતે કરાતી ચૂકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમે કેશ ઓન ડિલિવરી પણ પ્રોવાઈડ કરી શકો છો. પ્લસ ઓનલાઈન પેમેન્ટના જે પણ ઓપ્શન છે, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, તમામ વસ્તુ છે તમે અવેલેબલ કરી શકો છો કસ્ટમર માટે. ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે અને સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે. ગ્રાહક છે જ્યારે ઓર્ડર આપે એના થોડા સમય પછી, મીન્સ થોડા દિવસ પછી તમે એને માલ પહોંચાડી શકો છો. જેનો સરેરાશ ખર્ચ પણ ઘટે છે, પ્લસ આ જે વ્યવહાર છે એ પૂરો કરવા માટેનો સમય પણ ઘટે છે. હવે જોઈએ ભારતમાં ઈ-કોમર્સ. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારો વધતા ઈ-કોમર્સની વૃદ્ધિ પણ નોંધપાત્ર અનુભવાઈ રહી છે. ભારતમાં ઈ-કોમર્સની વૃદ્ધિમાં ભાગ ભજવતા મુખ્ય પરિબળો આ પ્રમાણે છે. જે ઈ-કોમર્સમાં વધારો થયો છે એનું કારણ ઇન્ટરનેટ છે. તો એવા કઈ બાબતો છે, કયા પરિબળો છે જે ઈ-કોમર્સમાં વૃદ્ધિમાં ભાગ ભજવે છે? જોઈએ. ઇન્ટરનેટનું જોડાણ. ફર્સ્ટ ઇન્ટરનેટ કનેક્શન, ધેન બ્રોડબેન્ડ, 3G. અત્યારે આપણે 4Gની સેવાઓ લઈ રહ્યા છીએ. લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ જેવી તકનીકી સરળતામાં થયેલી વૃદ્ધિ. આ બાબતો ઇન્ટરનેટ છે આપણને તો કે ભાઈ અવેલેબલ રહે છે, એટલે આપણે ઈ-કોમર્સ તરફ વધારે ને વધારે વળી રહ્યા છીએ. મોબાઈલ સાધનોના ઉપયોગમાં થયેલો વધારો, વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા. એટલે કે કોઈ એક જ વસ્તુ લેવી હોય તો મારી પાસે આખું વિશ્વ સમક્ષની તમામ બ્રાન્ડ છે મને ઓનલાઈન મળી રહે છે, બરાબર. ઈ-કોમર્સમાં કેવું થશે? ફોર એક્ઝામ્પલ, તમારે માત્ર એક સ્માર્ટફોન લેવો હોય તો તમને ઘણી બધી કંપનીના અલગ અલગ બ્રાન્ડ્સના ફોન મળી રહેતા હોય છે ઓનલાઈન, બરાબર. સો આ એક બેનિફિટ્સ છે કે ભાઈ તમને વ્યાપક વિશાળ ચોઇસ મળે છે.
પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. પરંપરાગત વ્યવસાયમાં તમારે માર્કેટ જવા માટે તો વ્યસ્ત જીવન એટલે કે જોબ કે ઓફિસમાંથી ટાઈમ લેવો પડશે. બીજું વાહન વ્યવહારની ગીચતા, પણ અહીંયા તો નહીં, પણ મેગા સિટીઝમાં છે એ ટ્રાફિકમાં જ તે કલાક કે બે ત્રણ કલાક જતી રહેતી હોય છે. સો એ પણ અને સમયનો અભાવ, બરાબર. આ બધી જ વસ્તુઓ છે એ પરંપરાગત વ્યવસાયમાં ખરીદી માટે શક્ય નથી. કે ભાઈ તમારે પરંપરાગત ખરીદી કરવા જવું હોય તો તમારી ઓફિસથી વર્કિંગ ડેઝ સિવાય જવું પડે, અદરવાઇઝ તમારે વાહન વ્યવહારમાં પણ તકલીફ પડે અને સમયનો પણ અભાવ હોય છે, બરાબર. મધ્યસ્થી ન હોવાથી ઓછી કિંમતે વેચાણ, બરાબર. સીધા આપણે છે જે બજારે લેવા જઈએ અથવા તો માર્કેટમાં વસ્તુ લેવા જતા હોય છે ત્યારે એક ચેન હોય છે, કંપની, સપ્લાયર, હોલસેલર, રિટેલર, બરાબર. રિટેલર સુધી પહોંચતામાં વસ્તુના ભાવમાં તમામે વધારો કરી દીધો હોય છે. જ્યારે આપણે ઓનલાઈન પરચેઝ કરીએ છીએ, બરાબર, ત્યારે એમાં કોઈ એજન્ટ, કોઈ મધ્યસ્થી નથી. સો વસ્તુના કિંમત છે એ ઓછી હોય છે. ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં થયેલા વધારાને જૂના માલનું ખરીદ વેચાણ વધુને વધુ, બરાબર. કે ભાઈ ઓનલાઈન વર્ગીકૃત જે સાઇટ્સ છે, અમુક સાઇટ્સમાં તમે જૂનું માલનું વેચાણ, ખરીદ વેચાણ પણ કરી શકો છો. સો એના કારણે તો કે ભાઈ જે તમે જૂનો માલ છે એ વેચી પણ શકો છો અને ખરીદી પણ શકો છો. ભારતમાં પ્રચલિત ઓનલાઈન દુકાનો eBay, ફ્લિપકાર્ટ, એમેઝોન ઇન્ડિયા, મિન્ત્રા, ડોમિનોઝ, પેટીએમ અને જબંગ, આ તમામ છે એ પ્રચલિત દુકાનો છે ભારતમાં જે ઓનલાઈન સેલિંગ અથવા તો ઓનલાઈન બિઝનેસ કરે છે, ઈ કોમર્સ કરે છે. નાવ ભારતમાં ઈ કોમર્સમાં નેક્સ્ટ છે કેશ ઓન ડિલિવરી. માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા. તમે જ્યારે માલ મેળવો છો ત્યારે જ તમારે તો કે ભાઈ પેમેન્ટ કરવાનું હોય છે, એને કહેવાય કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી ભારતમાં ચૂકવણી માટેની સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે. લગભગ 80% ભારતીય ઈ કોમર્સ વ્યવસાય માલ મેળવતી વખતે તે તત્કાલ ચૂકવણીની સુવિધાનો ઉપયોગ કરે છે, બરાબર. 80% ભારતીય કેશ ઓન ડિલિવરીનો યુઝ કરે છે. ઓનલાઈન છૂટક વેપારીની દ્રષ્ટિએ આ એક ખર્ચાળ દરખાસ્ત છે. હવે આપણા માટે એ છે એ ખર્ચાળ નથી, પણ ઓનલાઈન છૂટક વેપારી માટે ખર્ચાળ શું કામ છે? જ્યારે પણ તમે કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર આપો છો ત્યારે તમારે છે એ પેમેન્ટ કરવાનું રહેતું નથી, પણ જે વેપારી છે એને વસ્તુ માટેનું છે એડજસ્ટમેન્ટ અથવા તો પૈસા છે એને રોકવા પડે છે. ત્યારે એ રોક્યા પછી તમારી સુધી વસ્તુ મળે અને તમે પૈસા કે પેમેન્ટ કરો પછી એને મળતા હોય છે, બરાબર. સો એ છૂટક વેપારી માટે ખર્ચાળ દરખાસ્ત છે. ગ્રાહક માટે તત્કાલ ચૂકવણીની સુવિધાથી માલનો અસ્વીકાર કરવાનું સરળ, બરાબર. તત્કાલ એટલે કે કેશ ઓન ડિલિવરીની મદદથી અથવા તો એ ફેસિલિટીથી છે એ તમને માલ ન ગમતો હોય અથવા તો પ્રોડક્ટ ન ગમતી હોય તો તમે તરત જ અસ્વીકાર કરી દો છો, બરાબર. એટલે કે પેમેન્ટ તો કર્યું નથી હજી, સો તમે એનો અસ્વીકાર કરી શકો છો. હવે ઈ કોમર્સના ફાયદા જોઈએ. ઈ કોમર્સ ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, વિશાળ પસંદગી અને સમયના બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે. વધુ ઝડપી બ્રોડબેન્ડ સેવાઓ અને નવી વિનિયોગોની ઉપલબ્ધતાથી આવનારા વર્ષોમાં ઈ કોમર્સના વેચાણમાં વધારો થશે. એનો પહેલો જે ફાયદો છે એ છે અવિરત સમય માટેની વ્યાપાર વ્યવસ્થા, બરાબર. જોઈએ ઈ કોમર્સની મદદથી કોઈપણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે, બરાબર. 24 કલાક 7 દિવસ તમે કોઈપણ સ્થળે કોઈપણ સમયે છે વ્યવસાય કરી શકો છો. વ્યવસાયિક પ્રવૃત્તિઓનું સમયનું કોઈ બંધન રહેતું નથી. કોઈ દિવસમાં કોઈપણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને કોઈપણ સમયે ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે, બરાબર. તમને રાત્રે મન થાય 12 વાગે કે ભાઈ અત્યારે મારે છે શૂઝનો ઓર્ડર કરવો છે અથવા તો કોઈ છે સ્માર્ટફોનનો ઓર્ડર કરવો છે તો તમે કરી શકો છો. સો કોઈ પણ સ્થળ કે સમયની બાંધછોડ નથી. હવે ઓછો ખર્ચ. ઇન્ટરનેટના વ્યાવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને તેના જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટે છે. આ જે પ્રવૃત્તિઓ હતી કે ભાઈ માર્કેટિંગ કરવું, વેચાણ, ફોન, ટપાલ, છાપકામ, આ બધું જ ખર્ચ છે એ ઈ કોમર્સમાં થતો નથી, બરાબર. એટલે તમારો ખર્ચ છે ઘટી જશે. પ્રિન્ટિંગ અથવા તો બિલ, આ બધામાંથી ખર્ચ છે એ ઓછો થશે. સ્થાનિક વ્યવસાયમાં કરાતા મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ અલ્પતમ હોય છે, બરાબર. શું કામ? જોઈએ આગળ. ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય દુકાન શરૂ કરવાનો ખર્ચ ઘણો વધુ આવે છે, બરાબર. દુકાન આપણે છે શરૂ કરતા હોઈએ તો પહેલાં તો આપણે બરાબર જગ્યા, પ્લેસ એવો નક્કી કરવો પડે જ્યાં આપણને કસ્ટમર્સ વધારે મળે, પ્લસ દુકાનનું ભાડું, ફર્નિચર, માલની ખરીદી, તમામ વસ્તુ
પ્લસ તમારે એમાં હેલ્પર કે તમને જે કામમાં હેલ્પ કરે એવા વ્યક્તિઓ પણ નિમણૂક કરવા પડતા હોય. સો ઓનલાઈન દુકાન કરતાં આપણે જે પરંપરાગત દુકાન કે વ્યવસાય કરીએ એમાં તમારો ખર્ચ વધી જશે. જ્યારે ઈ કોમર્સમાં છે આવું નહીં થાય. તમારે કોઈ શોપ અથવા તો કોઈ જગ્યાની જરૂર પડશે નહીં, પડશે ખરી, પણ તમે તમારા ઘરમાં પણ એ વસ્તુ રાખીને સેલ કરી શકો છો, બરાબર. સો ઓછો ખર્ચ થાય છે. ઉત્પાદનના વેચાણ માટે વિતરકો કે અન્ય મધ્યસ્થીઓની ગેરહાજરીથી ગ્રાહકોને ઓછો ખર્ચ ઉત્પાદનની વિશાળ શ્રેણી મેળવવાનો લાભ મળે છે, બરાબર. કોઈ મધ્યસ્થી નથી કે કોઈ અન્ય સપ્લાયર નથી. સો તમને અને વેપારીને, તમને બંનેને તો કે ભાઈ ખર્ચ ઓછો થાય છે, બરાબર. સો તમારા સુધી વસ્તુ છે ઓછી કિંમતે મળે છે. સરહદે કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે, બરાબર. કે ભાઈ જે કોઈ માર્કેટ છે આપણે જઈએ તો એની મર્યાદા છે કે ભાઈ એ તમે ગુજરાત બહાર જશો તો લેવા આવી શકશો નહીં, બરાબર. તમે અહીં નહીં રહેતા હોય તો તમને બેટર રહેશે, અદરવાઇઝ તમે કોઈ બહાર ગામથી લેવા જવાનું પસંદ કરતા નથી. સો સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી જ વિસ્તરેલી હોય છે કે ભાઈ નજીકના આસપાસના લોકો જ લેવા જઈ શકે છે. ઈ કોમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે, જે પરંપરાગત વ્યવસાયની કોઈ પણ યોજના દ્વારા આ શક્ય નથી, બરાબર. તમે ઈ કોમર્સની મદદથી અધર કન્ટ્રીમાં બેઠેલા લોકો સુધી પણ તમારો બિઝનેસ છે એ ફેલાવી શકો છો, અથવા તો બિઝનેસ છે એની પ્રોડક્ટની માહિતી આપી શકો છો. નવા બજારની રચના સહિત સંભવિત ખરીદદારો સુધી સરળતાથી પહોંચી શકવાની ક્ષમતા તે ધરાવે છે ઈ કોમર્સ, બરાબર. વ્યવસાયની વેબસાઇટ બનાવી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવાથી વૈશ્વિક વિસ્તાર સુધી પહોંચવું સરળ બને છે. તમે તમારી વેબસાઇટ બનાવી, અપલોડ કરી વૈશ્વિક બજારમાં એન્ટ્રી લઈ શકો છો કે ભાઈ તમે વિશ્વના લોકો સુધી તમારી પ્રોડક્ટને છે એ એક વૈશ્વિક બજાર સુધી લઈ જઈ શકો છો. નેક્સ્ટ છે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ હોવાને કારણે ઉત્પાદનની કિંમત, જથ્થા, વિશેષતા અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે, જે વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે, બરાબર. ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી સરળતાથી થઈ શકે છે. ગ્રાહકને સંબંધિત મુશ્કેલીઓનું નિવારણ પણ લાવી શકે છે. પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે તમે એની કિંમત, જથ્થો, વિશેષતાઓ, બરાબર, તમામ વસ્તુઓ પૂછી શકો છો, જાણી શકો છો અને તમને તરત જ આન્સર મળતો હોય છે એનો. અધરવાઇઝ તમારી કોઈ કમ્પ્લેઇન હોય તો પણ તમે છે એ પૂછી શકો છો અને એનું નિવારણ પણ આવી શકે છે. સો ઈ કોમર્સની મદદથી તમને વધુ સારી ગ્રાહક સેવા મળે છે. કેવી રીતે? તમને કોઈ કમ્પ્લેઇન હોય તો મેલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો, અધરવાઇઝ મેસેજ કરી શકો છો, બરાબર. સો આ રીતે એ તમને વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે. હવે છે જૂથ કાર્ય. ઈમેલની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી શકે છે, બરાબર. ઈમેલની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા વિતરકો, વ્યાપારીઓ, ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થાય છે. હવે દરેક છે વિતરકો એટલે કે સપ્લાયર્સ હોય, વેપારીઓ હોય, કોઈ પાર્ટનર્સ હોય, ભાગીદારો હોય કે કસ્ટમર્સ હોય, આ તમામ છે એ ટીમ વર્કમાં એકબીજા સાથે જોડાયેલા છે કે ભાઈ જો કોઈ વેબસાઇટ છે એના થ્રુ એને ઓર્ડર મળશે તો એના જો વિતરક હશે એને મેલ કરશે અથવા તો તરત જ એ ઓર્ડરની જાણ થશે. સેમ એ ઓર્ડર સપ્લાયર્સ છે તો જે કુરિયર સર્વિસીસ હશે એને અને એનાથી તમને કસ્ટમર સુધીમાં. સો આ એક જૂથ વર્ક છે, ટીમ વર્ક છે, બરાબર. સો જૂથ કાર્ય પણ ઈ કોમર્સનો એક બેનિફિટ છે. નેક્સ્ટ ઈ કોમર્સના ફાયદામાં છે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો. ઇચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે અહીં લાંબુ અંતર કાપવાનું રહેતું નથી, બરાબર. તમારે કોઈ પણ દુકાન સુધી જવું હોય તો અંતર કાપવું પડે છે, જ્યારે ઈ કોમર્સમાં આવું નથી. ઈ કોમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસની ક્લિક કરવાથી લઈ શકાય છે, બરાબર. તમે ક્લિક અથવા તો આંગળીના ટેરવાની મદદથી પણ તમે કરી શકો છો અને તમે ભાઈ કોઈ પણ દુકાન કે પ્રોડક્ટ સુધી પહોંચી શકો છો. ઝડપ. ઓનલાઈન વ્યવહારોને કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે, બરાબર. જે સમયનો વ્યય થાય છે, અદરવાઇઝ આપણે માર્કેટ જઈએ તો પણ એક દુકાન પરથી આપણને વસ્તુઓ પસંદ પડતી નથી તો આપણે ઘણી બધી શોપની વિઝિટ લેવી પડતી હોય છે, જે એક જોતા સમયનો વ્યય છે, જે ઓનલાઈનમાં આવું નથી, ઈ કોમર્સમાં આવું નથી. વ્યાવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે,
બરાબર, કે ભાઈ કોઈ પણ જે વ્યાવસાયિક સંસ્થાઓ છે, ફોર એક્ઝામ્પલ એમેઝોનમાં તમે ઓર્ડર કરશો એટલે તમને એમેઝોન સાથે જોડાયેલી જે પણ વિતરક હશે અથવા તો જે પણ છૂટક વેપારી હશે એને ઓર્ડરની જાણ થશે અને તરત જ તમારો ઓર્ડર છે એ પેક થઈ જશે. તમે ક્યારે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો તમને ડિસ્પેચ નાવ અથવા તો ઓર્ડર નાવ છે એનું સ્ટેટસ દેખાતું હોય છે. બરાબર, શું તમે ઓર્ડર કર્યા પછી એ ડિસ્પેચ માટે પ્રિપેર થાય છે અથવા તો ડિસ્પેચ થઈ ગયું છે એવો તરત જ સ્ટેટસ મળતો હોય છે. સો એ સમયનો વ્યય અટકાવે છે. વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય શરૂ કરી શકે છે. આથી ઓર્ડર મોકલવાનો સમય પણ બચે છે. ઇન્ટરનેટ પર આપેલ માહિતીને અવારનવાર બદલી શકાય છે. તમે ઓર્ડર કેન્સલ પણ કરી શકો છો અથવા તો માહિતી બદલી પણ શકાય છે. તો આ સુવિધાની મદદથી સંસ્થાના ઉત્પાદનો કે સેવામાં થતા ફેરફાર વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. તમે જે પ્રોડક્ટ પરચેસ કરો છો એમાં થતા કોઈ ફેરફારો હોય તો એની પણ માહિતી તમને મળી શકે છે. અધરવાઇઝ તમે કોઈ વસ્તુ છે એ પરચેસ કે ઓર્ડર કરી હોય તો તમે ઓર્ડરને કેન્સલ પણ કરી શકો છો અથવા તો ફેરબદલી પણ કરી શકો છો. ઈ કોમર્સની મર્યાદા. ઈ કોમર્સના જેટલા લાભ છે, બરાબર, એટલા લાભ તો ખરા જ છે, પણ એની સાથેની મર્યાદાઓ પણ જોડાયેલી છે. મર્યાદામાં પહેલો છે પરિવર્તનનો પ્રતિકાર. વ્યાવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેને ઘણો પ્રતિકાર સહન કરવો પડે છે. એટલે કે જે પરંપરાગત વ્યવસાય હોય એમાંથી એને ઈ કોમર્સ બરાબર બાજુ જવું પડતું હોય છે. એમાં એને કોઈ સપોર્ટિવ નથી, પ્રતિકાર કરે છે લોકો અથવા તો કસ્ટમર્સ. એના લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે. બરાબર, જે લોકો પરંપરાગત વ્યવસાયથી ટેવાયેલા છે એ લોકોને ઈ કોમર્સથી છે સેટિસ્ફેક્શન મળતું નથી, એટલે એની આદત પાડવી અઘરી છે. જે લોકો પોતે માર્કેટ જઈને કાપડ લેતા હોય, બરાબર, એ લોકો ઓનલાઈન કપડાં મંગાવતા ડરશે અથવા તો એ લેશે જ નહીં. શું કામ? તો કે ભાઈ એ આદતથી ટેવાયેલા છે કે કાપડ અથવા તો કોઈ એ વસ્તુ છે તો એ ચેક કરીને લેવું જોઈએ. સો આ એક પરિવર્તનનો પ્રતિકાર છે કે આ પરિવર્તન આવતું નથી. બરાબર. નેક્સ્ટ છે પ્રારંભિક ખર્ચ. ઈ કોમર્સની નવી તકનીકો માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ જરૂરી છે, જે સંસ્થાની મૂળભૂત વ્યાવસાયિક પદ્ધતિ બદલી નાખે છે. બરાબર, તમારે સ્ટાર્ટિંગ મૂડીરોકાણ જોશે. હાર્ડવેર અને સોફ્ટવેરની તકનીકોમાં મૂડીરોકાણની જરૂરી બને છે. તમારે ઈ કોમર્સ માટે જરૂરી એવા જે સંસાધનો, ઇલેક્ટ્રોનિક સંસાધનો છે એ વસાવવા મળશે. હાર્ડવેર અને સોફ્ટવેરની ટેકનોલોજીમાં પણ તમારે ઘણું ખરું મૂડીરોકાણ જરૂરી છે. ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓની તાલીમની જરૂર પડશે. તમારા જે કર્મચારીઓ છે અથવા તો એમ્પ્લોય છે એ લોકોને પણ તમારે છે એ ટ્રેનિંગ આપવી પડશે. બરાબર, તકનીકો માટેની અથવા તો ઈ કોમર્સને લઈને વેબસાઇટની અથવા તો કોઈ કસ્ટમર ઓર્ડર કરે છે તો ઇનવોઇસ કઈ રીતે બનાવો, આ તમામ છે એને તાલીમ આપવી પડશે. સો એ પણ તમારો એક ખર્ચ છે. સો પ્રારંભિક ખર્ચ છે, તમારે પહેલાં તો મૂડીરોકાણ કરવું પડશે. નેક્સ્ટ, સુરક્ષા. સંસ્થા કે વ્યક્તિની સંબંધિત માહિતીનું જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય ત્યારે અનધિકૃત ઉપયોગથી તેનું રક્ષણ કરવું જરૂરી બને છે. બરાબર, જ્યારે પણ કોઈ કસ્ટમર્સ છે એની માહિતી અથવા તો કોઈ કસ્ટમર્સ છે એની માહિતી અથવા તો એના જે બેંકની ડિટેલ્સ હોય છે, બરાબર, તો અનધિકૃત એટલે કે અનઓથોરાઇઝડ વ્યક્તિથી એનું રક્ષણ એને સિક્યોર રાખવું જરૂરી છે. સંસ્થાઓને દૂષિત ઉપયોગ કે અકસ્માત થતા દુરુપયોગ સામે પોતાની માહિતીની સુરક્ષા પૂરી પાડવી જોઈએ. એટલે કે કસ્ટમર્સની ડિટેલ, કોઈ બેન્કિંગ ડિટેલ છે, ક્રેડિટ કાર્ડની માહિતી છે, આ જે છે એ અનધિકૃત અથવા તો મિલિશિયસ જે દૂષિત છે કોડ, બરાબર, એનાથી તો સુરક્ષા પૂરી પાડવી જોઈએ કે માહિતી કસ્ટમર્સની છે એ લીક થવી જોઈએ નહીં. સો સુરક્ષા એ પણ એક ઈ કોમર્સની મર્યાદા છે. ગોપનીયતા. દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે. બરાબર, જેથી છે ઈ કોમર્સમાં તો કે ભાઈ અપનાવતો નથી એને. શું કામ? એ પોતાની માહિતી જો ઇન્ટરનેટ પર નોંધણી, રજિસ્ટ્રેશન કમ્પલસરી છે ઈ કોમર્સ માટે. કોઈ પણ વેબસાઇટમાં તમે ખરીદી કરો તો એ માટે તમારે રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. તો ત્યારે એની માહિતી દુરુપયોગ થવાનો એને ભય રહે છે કસ્ટમર્સને. કેટલીક સંસ્થાઓ અન્ય માર્કેટિંગ સંસ્થાઓને તેમના ડેટાબેઝની માહિતી વેચે છે, જેનો દુરુપયોગ કરી ગ્રાહકોને બિનજરૂરી મેલ મોકલવામાં આવે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ તમે હમણાં રીડ કર્યું હોય ફેસબુકે છે એના જે યુઝર્સ છે એનો ડેટા લીક કર્યો હતો અથવા તો વેચી દીધો હતો. બરાબર, શું આવી વખતે અથવા તો આ જે ન્યૂઝ છે એના કારણે લોકો પોતાના માહિતી, અંગત માહિતી શેર કરતા પણ ડરે છે અથવા તો એ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન નથી કરાવતા.
બરાબર. સો જે તમને કીધું છે બિનજરૂરી મેલ, બરાબર. કોઈ તમે એમેઝોનમાં પ્રોડક્ટ ખરીદી હોય, પછી તમને અમુક અવારનવાર કોઈ અન્ય પ્રોડક્ટ અથવા તો સ્પામ મેલ આવતા હોય, બરાબર. સો આ માહિતી લીક થવાથી અથવા તો તમારો ડેટાબેઝ એની અધર જે કંપની કે બ્રાન્ડ હોય એને ટ્રાન્સફર કરવામાં આવે, સો આવું થતું હોય છે. હેકર પણ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે, બરાબર. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. ક્રેડિટ કાર્ડ નંબર જો લીક થઈ ગયો હોય તો એ ગોપનીયતા રહેતી નથી, બરાબર. ક્રેડિટ કાર્ડ લીક થઈ જાય તો તમારા બેંકની ડિટેલ પણ હેકર્સ પાસે કે અન્ય અનઓથોરાઇઝ પર્સન પાસે જતી હોય છે, જે જોખમી છે. આમ હેકર, વાયરસ, વિગતોનું સ્થાનાંતરણ અને વ્યવહારના જોખમી સામે ઈ કોમર્સની સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે, બરાબર. કે ભાઈ આ બધી વસ્તુઓથી તમને એક તો સિક્યોરિટી પૂરી પાડવી જોઈએ. હવે વિશ્વાસનો અભાવ. કેટલીક વાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી. કોઈક વાર વસ્તુ તમે ઓર્ડર કરી હોય તો એ પ્રોડક્ટ તમારા સુધી પહોંચતી જ નથી. ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, બરાબર, હોય નહીં એવી, પણ તમે જ્યારે જુઓ ત્યારે તમને એમ થાય કે બહુ સરસ પ્રોડક્ટ છે, પણ જ્યારે આવે ત્યારે એ એકદમ વ્યવસ્થિત હોતી નથી, બરાબર. ચૂકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણોસર ગ્રાહકમાં ઈ કોમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. તો ઘણીવાર કપડામાં એવું થતું હોય, તમે જે બ્રાન્ડના કપડાં જોયા હોય, જે રિયલમાં તમને મળે ત્યારે એ કાપડ અથવા તો એ ક્વોલિટી હોતી નથી. સો એ વિશ્વાસનો અભાવ છે કે ભાઈ તમે ટ્રસ્ટ કરી શકતા નથી આવી વેબસાઇટ પર ઓનલાઈન મંગાવવા પર. ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું પણ મુશ્કેલ છે. કોઈ ખામીવાળો માલ આવી જાય, ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ વસ્તુ મંગાવ્યું અને તૂટી જાય છે, બરાબર, કોઈ ક્ષતિ પહોંચે છે એને, તો એને પાછું મોકલવું પણ અઘરું છે. પરત કરેલ માલનો વાહન ખર્ચ કોણ ભોગવશે? કિંમત પરત કરશે કે નહીં, અને ઉત્પાદન તેના મૂળ સ્ત્રોત સુધી પરત થશે કે નહીં, એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, બરાબર. તમે માલ રિટર્ન કરો છો તો એનો જે ચાર્જિસ છે પ્લસ તમને કોઈ એ તમારી જે રકમ છે એ પાછી મળશે કે નહીં, આ બધી જ વસ્તુ છે એના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. કે અમુક વાર તમે જોતા હો તો એમેઝોન કે કોઈ સાઇટ છે તેની પર કસ્ટમર્સ રિવ્યૂ આપતા હોય છે કે ભાઈ મારી વસ્તુ આ ખરાબ આવી, મેં ફીડબેક આપ્યો અથવા તો પોસ્ટ કરી તો એમેઝોને મારો છે મેસેજ ડિલીટ કરી નાખ્યો, મને પ્રોપર રિસ્પોન્સ મળ્યો નહીં. સો આ રીતના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એટલે તો વિશ્વાસનો અભાવ જોવા મળે છે ઓનલાઈન અથવા તો ઈ કોમર્સમાં, કે કસ્ટમર્સને છે એ કોઈ વાર વસ્તુ ક્ષતિરહિત હોય અથવા તો કોઈ વસ્તુ જેવી દેખાડવામાં આવે છે એવી હોતી નથી. નેક્સ્ટ છે ઉત્પાદનને પહોંચાડવાનો સમય. ઈ કોમર્સનો ઉપયોગ કરી આપણે એવા ઉત્પાદનો ખરીદતા હોઈએ છીએ જે સ્થાનિક રીતે ઉપલબ્ધ નથી હોતા. એનો અર્થ એ થાય કે ઉત્પાદનને મોકલવામાં સમય લાગશે અને ખર્ચ થશે, બરાબર. સ્થાનિકમાં જે ન મળતા હોય આપણે એવી જ પ્રોડક્ટ પરચેઝ કરતા હોઈએ છીએ નોર્મલી, કે ભાઈ જેથી તમને સમય પણ ના લાગે અને ખર્ચ પણ ન થાય. મીન્સ વોટ શિપિંગનો અમુક વાર એવું થતું હોય કે ભાઈ આપણે જે વસ્તુ મંગાવી હોય એની કરતાં શિપિંગનો ખર્ચ વધી જાય છે, બરાબર. તો આપણે એવી વસ્તુ અવોઇડ કરતા હોઈએ છીએ, એવી વસ્તુ આસપાસથી લેવાનું પસંદ કરતા હોઈએ છીએ. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને મોકલવાનો ખર્ચ વધારે ચૂકવવો પડે છે, બરાબર. શિપિંગ ચાર્જિસ વધી જતા હોય, મેં કીધું એમ. ફળ, શાકભાજી અને અન્ય નાશવંત ઉત્પાદનો ઓનલાઈન ખરીદવા માટે પસંદ કરવામાં આવતા નથી. શું કામ? તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં જ એ ખરાબ થઈ જવાના છે. ઓનલાઈન દુકાનો ઉત્પાદનને સ્પર્શવાની, ધારણ કરવાની કે પ્રત્યક્ષ અનુભવવાની સુવિધા આપી શકે નહીં. તમે વસ્તુને છે ચેક નહીં કરી શકો, અડી નહીં શકો, તપાસી નહીં શકો, બરાબર. સો એ છે ફેસિલિટીઝ તમને ઈ કોમર્સ પ્રોવાઈડ કરતું નથી. ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન તદ્દન નાના કે બહુ મોટા નાણાકીય વ્યવહારો પસંદ કરવામાં આવતા નથી. નાની સંસ્થાઓને પોતાનો ઓનલાઈન વ્યવસાય સ્થાપિત કરવા માટે સમયાંતરે કરવા પડતા સુધારાઓ મુશ્કેલીઓનો ઊભી કરે છે, બરાબર. ક્રેડિટ કાર્ડથી તમે બહુ નાનું પેમેન્ટ કે બહુ મોટું પેમેન્ટ પણ કરી શકતા નથી, બિકોઝ એની લિમિટેશન્સ હોય છે, બરાબર. અને કોઈ જે નાની નાની સંસ્થાઓ હોય તો એમાં વારે વારે છે એ અપડેટેશન આવતા જાય તો એને પણ પોસાય એમ નથી, કેમ કે કર્મચારી કે હોય તો એને વારે વારે નવી નવી બાબતો શીખવી થોડી અઘરી પડી જતી હોય છે. સો જ્યારે ઓનલાઈન વ્યવસ્થા તમે ઇન્સ્ટોલ કરો ત્યારે એમાં જે અપડેશન આવતા હોય છે એ મુશ્કેલી ઊભી કરતા હોય છે. ઈ કોમર્સ ઇન્ટરનેટ આધારિત છે. ઇન્ટરનેટ જોડાણમાં થતો અવરોધ વ્યવસાય માટે જોખમી બની રહે છે, બરાબર. જો ઇન્ટરનેટ પ્રોપર કે બરાબર ના આવતું હોય તો તમારા વ્યવસાય માટે એ છે એ જોખમી છે. મીન્સ વોટ, ગુજરાતમાં ઇન્ટરનેટ બંધ થયું હતું તો ત્યારે આ રીતની જે સાઇટ છે તમે જોઈ શકવાના નથી, ત્યારે તમારો વ્યવસાય છે એ બંધ રહી શકે છે.
નેક્સ્ટ છે ઈ કોમર્સની પ્રતિકૃતિઓ. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિની વ્યાખ્યા કરવામાં આવી છે. એની જે પ્રવૃત્તિ છે, એના જે કામ છે પ્લસ જેની સેવા છે, એના આધારે એની જે પ્રતિકૃતિઓ છે એ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. સામાન્ય રીતે કોણ કોને માલ વેચે છે તેના પર તેનું વર્ગીકરણ આધારિત છે. બરાબર, કોણ કોને માલ વેચે છે એ રીતે એનું વર્ગીકરણ, એ રીતે એના ભાગ પાડેલા છે, આપણે જોતા જઈએ. ફર્સ્ટ પહેલી પ્રતિકૃતિ છે વ્યવસાયથી ગ્રાહક, B2C. તમે એને B2C પણ કહી શકો છો, બિઝનેસ ટુ કસ્ટમર પણ કહી શકો છો અને વ્યવસાયથી ગ્રાહક પણ કહી શકો છો. ઇન્ટરનેટના ઉપયોગથી જે વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે તે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપે છે. બરાબર, વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકને, એટલે કે વ્યવસાયથી ગ્રાહક ક્યારે થશે? જ્યારે વ્યવસાયો ગ્રાહકને વેચશે, કસ્ટમર્સને પ્રોડક્ટ કે સેવાઓનું વેચાણ કરે ત્યારે એ વ્યવસાયથી ગ્રાહક થાય. ઇન્ટરનેટ પર B2C પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે, જ્યાં ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે અને વેચનાર મધ્યસ્થી વિના સીધું જ વેચાણ કરી શકે છે. બરાબર, કોઈ મધ્યસ્થી વચ્ચે નથી, કોઈ એજન્ટ્સ નથી, ડાયરેક્ટ તમે બિઝનેસ એટલે કે વ્યવસાય પાસેથી જ સીધો માલ ખરીદી શકો છો. બરાબર, તમને એવું પૂછાય છે ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે, તો B2C પ્રતિકૃતિમાં ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. બરાબર, સો આ ક્વેશ્ચન છે એક માઇન્ડમાં રાખો. આ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, મકાનની લે વેચ, પરિવહન સુવિધાઓ અને તેના જેવી અનેક સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે. B2Cના વેબસાઇટના ઉદાહરણ છે Amazon.com, Flipkart.com, Fabmart અને Rediff.com. આ જે ડેઈલી આપણે યુઝેસમાં લઈએ છીએ એ જ વેબસાઇટ છે. બરાબર, જે કહ્યું તો કે ભાઈ B2C પ્રતિકૃતિ છે એનો સંદર્ભ આપે છે વ્યવસાયથી ગ્રાહકનો. નેક્સ્ટ છે વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ. જુદા જુદા વ્યવસાયો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓને વ્યવસાયથી વ્યવસાય પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેમાં બંને છે એ વ્યવસાય છે. બરાબર, B2Bમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય છે. તે પુરવઠાકાર એટલે કે સપ્લાયર્સ, વિતરક એટલે ડિસ્ટ્રીબ્યુટર કે અન્ય મધ્યસ્થી સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. ઈ રિલેશનશિપ છે. બરાબર, વર્ચ્યુઅલ રિલેશનશિપ જેને તમે કહી શકો કે ભાઈ એ લોકો છે એ મેલ દ્વારા અથવા તો વ્યવસાયથી વ્યવસાય પ્રતિકૃતિ છે એ ઇન્ટરનેટના માધ્યમથી થતી હોય છે. સંસ્થાઓ તેમની સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાકારનું વ્યવસ્થાપન, પુરવઠા સાંકળ એટલે કે સપ્લાયર ચેન, માલની પ્રાપ્તિ, નિયમિત સમયે માલ પહોંચાડવો વગેરે અસરકારક પરિબળ માધ્યમ છે. બરાબર, આમાં છે એક વ્યવસાય બીજા વ્યવસાય સાથે કઈ રીતે કામ કરે છે તો કે ભાઈ માલની લે વેચ અથવા તો માલની પ્રાપ્તિ. બરાબર, સપ્લાયર્સ ચેન જે તમને કીધું છે કે ભાઈ પુરવઠા સાંકળ એવું હોય છે કે અમુક વ્યક્તિ કોઈ કંપની છે એ બીજી કંપની પાસેથી કાચો માલ લે છે, જ્યારે બંને કંપની એટલે કે બંને પોતે વ્યવસાય છે ત્યારે આ B2B નું મોડેલ છે જે એનો સંદર્ભ પૂરો પાડે છે. એમાંની એક વેબસાઇટ તમને આપેલી છે commodity.com અને tradeindia.com. આ B2B ગ્રાહકથી વ્યવસાય, કસ્ટમર ટુ બિઝનેસ. જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે, ગ્રાહકથી વ્યવસાયો પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. તમને એક્ઝામમાં પૂછાય છે અવળી હરાજી કઈ પ્રતિકૃતિ છે તો તમે કહી શકો કસ્ટમર ટુ બિઝનેસ. બરાબર, કે ભાઈ આમાં જે છે એ વ્યવસાયી ગ્રાહક છે એ જે વસ્તુ અથવા તો સેવા છે એની કિંમત નક્કી કરે છે. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવવા ઈચ્છતા હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અથવા તો સેવાની પસંદગી મળે છે. જે એ ગ્રાહક અથવા તો કસ્ટમર છે એ જે કિંમત નક્કી કરે અથવા તો લેવા કે ચૂકવવા ઈચ્છતા હોય તે કિંમત. આ પદ્ધતિ ભાવતાલના સમયમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે તથા ગ્રાહક અને સંસ્થા બંનેની લવચિકતામાં વધારો કરે છે, ફ્લેક્સિબલ રહે છે, ફ્લેક્સિબિલિટી વધારે છે. ખરીદીની સામાન્ય પ્રક્રિયાને ઉલટાવવા માટે C2C ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જ્યાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે તે સ્વીકારવું કે નહીં. સંસ્થા છે એ ડિસાઇડ કરશે. C2C ની બદલે વાંચવું C2B. બરાબર, કે ભાઈ આ એવી ઉલટી પ્રક્રિયા છે. વ્યવસાયથી ગ્રાહક તો આપણે જોયું, પણ આ ગ્રાહકથી વ્યવસાય છે એ અવળી હરાજી અથવા તો ઉલટી પ્રક્રિયા છે, જેમાં ગ્રાહક પોતે નક્કી કરે છે વસ્તુની કિંમત, બરાબર, ચૂકવણી, અને સંસ્થાએ નક્કી કરવાનું કે એ કિંમત અથવા તો એ ચૂકવણી એને સ્વીકારવી છે કે
નહીં. bidstall.com અને jetly.in એ C2Bના પ્રકારની વેબસાઇટના ઉદાહરણ છે, બરાબર, જ્યાં ગ્રાહકથી વ્યવસાયિક પ્રતિકૃતિના સંદર્ભ આપે છે. વ્યવસાય પ્રતિકૃતિમાં કેટલીક અન્ય વિવિધતા પણ છે. જો આપણે સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો તે સંદર્ભે નીચે જણાવેલી પ્રતિકૃતિઓ પણ અસ્તિત્વ ધરાવે છે. પહેલું છે સરકારથી વ્યવસાય. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતી. સરકાર દ્વારા જે વ્યવસાયીઓને માહિતી અને સેવા પૂરી પાડવામાં આવે છે એ સરકારથી વ્યવસાયી પ્રતિકૃતિ છે. G2B પ્રતિકૃતિ એક ઈ-કોમર્સની એક પહેલ છે. G2Bમાં સરકારી કાર્યાલયોને લગતા કામો જેવા કે વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, વ્યવસાય સુયોજન જેવા વિવિધ ફોર્મ ભરી શકાય છે. વ્યવસાયને લગતા અથવા તો શરૂ કરવાની જે મંજૂરીઓ હોય, એની નીતિઓ હોય, આ તમામ ફોર્મ છે એ વ્યવસાયો સરકારી કાર્યાલયોની મદદથી કરતા હોય છે અથવા તો સરકારી કાર્યાલયો સાથે કામ પાડતા હોય છે. સો એને સરકારથી વ્યવસાય મોડેલ કે પ્રતિકૃતિ કહી શકાય. www.incometaxindia.gov.in એ ભારત સરકારના કરવેરા વિભાગની વેબસાઇટ્સ છે જે સરકારથી વ્યવસાયિક પ્રતિકૃતિનો સંદર્ભ આપે છે. નેક્સ્ટ છે સરકારથી નાગરિક, G2C. G2C ગવર્નન્સનો એક ભાગ છે. આ પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવા પૂરી પાડવાનો છે. જે એક કસ્ટમર અથવા તો નાગરિક છે, બરાબર, એને એક અસરકારક સેવા પૂરી પાડવાનો હેતુ છે. આ વેબસાઇટ જુદા જુદા સરકારી ખાતાઓ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા નાગરિકોને ઉપયોગી અનેક પ્રકારના અરજીપત્રકો વગેરેની માહિતી પૂરી પાડે છે, બરાબર. આપણે જે વેબસાઇટ પરથી અનેક યોજના કે વિવિધ માહિતી મેળવતા હોઈએ છીએ તો એ G2Cનું ઉદાહરણ છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક GS1 નામનું પોતાનું નેટવર્ક વિકસિત કર્યું છે, જે G2C મોડેલની પ્રતિકૃતિ છે, પ્લસ જેની મદદથી આપણે આ વેબસાઇટની મદદથી અલગ અલગ ગુજરાતમાં જે યોજનાઓ છે, જે સરકારી ખાતાઓ છે એની માહિતી આ વેબસાઇટ પરથી મેળવી શકીએ છીએ, જે www.gs1.gov.in પર ઓનલાઈન ઉપલબ્ધ છે. હવે સરકારથી સરકાર. એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ દ્વારા અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત એટલે કે નોન કોમર્શિયલ સંદેશા વ્યવહાર કરે છે. એક સરકાર બીજી સરકાર એટલે કે ગુજરાત સરકાર છે, મહારાષ્ટ્ર સરકાર અથવા તો મધ્યપ્રદેશની સરકાર સાથે જે વાણિજ્ય રહિત નોન કોમર્શિયલ સંદેશા વ્યવહાર કરે છે એને G2G મોડેલ અથવા તો પ્રતિકૃતિ તમે કહી શકો. આઈટી ખર્ચોને ઘટાડવા, પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા G2G માહિતીનું વિવરણ મદદરૂપ બને છે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે B2C અને B2B માટે જોઈએ. વિપુલ પ્રમાણમાં ઉપભોગમાં લેવામાં આવતી ઈ-કોમર્સની પ્રતિકૃતિ છે, એમાં તફાવત. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે, બરાબર. તમને એવું પૂછાય ગ્રાહક એક સંસ્થા કઈ પ્રતિકૃતિમાં છે તો B2Bમાં. જ્યારે B2C પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. B2C પ્રતિકૃતિ છે એમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. અહીંયા તમારું ચોથું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. જો આ ચેપ્ટરમાં તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ્સમાં જણાવશો, અધરવાઇઝ તમે કોન્ટેક્ટ કરશો. સો થેન્ક યુ, બાય.